યાત્રાધામ અંબાજીમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના બાગોડા ભીનમાલ સહિતના ગામોથી આવેલા વાઘોડા રોબડિયા રોમશી પગપાળા સંઘે 35 વર્ષની પરંપરા જાળવી રાખી 180 કિલોમીટરનું પદયાત્રા પૂર્ણ કરી ફરી માતાજીના દર્શને પધાર્યા હતા। ભક્તોએ ચાચર ચોકમાં ગરબા રમીને માતાજીની આરાધના કરી અને અંબાજી મંદિરમાં 56 ભોગનું અન્નકૂટ ધરાવી વિશેષ પૂજન અર્ચન કર્યું। અખાત્રીજથી અષાઢી બીજ સુધી અન્નકૂટ યોજાયો ન હતો, ત્યારબાદ હવે ફરી ભક્તો દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવી રહ્યું છે। અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જ્યાં મહિલાઓ, બાળકો અને વડીલો સહિત સમગ્ર સંઘે ભક્તિભાવ સાથે માતા અંબાના ચરણોમાં વંદન કરી સુખ સમૃદ્ધિની प्रार्थना करी હતી। हम लोग सारे ही इस पैदल यात्रा में वाघोड़ा, मोरसिम, भीलमाल, धुमड़िया, अन्य अन्य गांव से पैदल संघ करके आ रहे हैं और ये संघ हमारा 35 साल से करीब करीब निकला हुआ है। जब हमने शुरुआत की थी तब कम से कम 15 से 20 लोगों से शुरुआत की थी। आज करीब करीब 200 लोग हमारे साथ जुड़े हुए हैं और हर जगह हमको माता की मेहर से सुविधाएं मिल जाती है, कहीं पे भी कोई कठिनाई नहीं होती है। यहाँ पे भी हम जब पहुँचते हैं तो मंदिर के अंदर अन्य जगहों पे सब लोगों का हम लोगों को सहयोग रहता है, खासकर पुलिस वालों का, कर्मचारियों का और सभी लोगों का हम लोगों को बहुत बड़ा सहयोग मिलता है। अम्बे माँ के आशीर्वाद से हम लोग हर साल इधर आते हैं और पैदल चलना कोई आसान काम नहीं है, लेकिन माँ के आशीर्वाद से हम लोग कैसे तैसे करके इधर तक पहुँचते हैं और हर जगह हम लोगों को बहुत बढ़िया से અમે રાજસ્થાનથી રવાના થઈએ છીએ। આજ 35મો વર્ષ છે અને ચાલતા ચાલતા એ ક્યાં થાક લાગ્યો નથી। માતાજીની કૃપા છે। આજે અંકુટનું અમે માતાજી મંદિરમાં ભોગ લગાવીએ છીએ અને રાતે ગબ્બર ઉપર મા આરતીનો પણ અમે હર સાલ લાભ મળે છે અને કાલે અમારી મંદિર ઉપર સિક્કર ઉપર મા ધજા ચડાવીએ છીએ અને આ સંઘની કૃપા માતાજીનો આશીર્વાદ હોય છે ત્યારે અમે આ સંઘ આગળ વધારીએ છીએ અને આ માતાજીની અને બધાની કૃપા અને આ સંઘમાં ચાલે છે એમનું પણ આશીર્વાદ કોઈ એવો ભાગ્યશાળી હોય છે જે આ સંઘને પાર પાડીએ છીએ અને અમારું પૂરું સહયોગ, આ સંઘનો પૂરો સહયોગ હોય છે જ્યારે આ સંઘ અમે આગળ વધારી શકીએ।